જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। આજે આપણે ફાઇનલીમાં જવાનું છે તળાવમાં। અને તમે જોયું તો નહીં હોય ને, આવેલું છે પૂણા ગામમાં અને સુરત। જો મિત્રો તમે ત્યાંથી જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અને હા મિત્રો, બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમે છેટ સુધી જોજો। અને અચ્છા ઠીક હે। ફાઇનલીમાં હું ને મારો મિત્ર બે નીકળી ગયા છે વાતો કરતા કરતા તળાવ બાજુ। જોઈ લો મિત્રો, બહુ મસ્ત તળાવ છે આમાં, કેમ કે આ તળાવથી નાહવાનું બંધ થઈ ગયો આવી ગયા છે। અને મિત્રો કેમ કે આજ તો રવિવાર છે એટલે બધા લોકો બેહવા બહુ આવતા હોય તળાવમાં। અને ફાઇનલીમાં હું ત્યાંથી વાતો કરતો કરતો હું ને મારા મિત્ર બે નીકળી ગયા। ત્યાં તો અહીં બધા છોકરા હિંચકા ખાતા હતો છે ને, બાકી આને મજા તો બધા આવડા આને જ છે હો। ત્યાંથી હું ને મારા મિત્ર બે બહુ થાકી ગયા હતા એટલે મેં કીધું ઘડીક બેસી લઈને, બાકી વરસાદનું ટાણું થઈ ગયું હતું એટલે મેં કીધું ઘડીક વાતો કરીએ, બાકી વરસાદ તો આવવાનો જ છે આજે। એમ પછી બે માથાકૂટ કરતા હતા અને પછી અભી તો રૂકો, ક્લાઇમેક્સ અભી બાકી। ત્યાં તો કે મને બ્લોગમાં લે, પછી મારે ના તો ન પડે કે પછી એને મેં મસ્ત રીતે બ્લોગમાં લીધું ને આ બધા લોકો જો ગપ્પા મારતા। ફાઇનલી મને ત્યાંથી ઊભો થઈ ગયો અને નીકળી ગયો ઓલી બાજુ, કેમ કે હવે તો બેઠા બેઠા આપણને શું કે મજા જ ન આવે પછી ત્યાંથી હું નીકળી ઓલી બાજુ। અને અહીંથી તો ભાઈ તળાવ બહુ મસ્ત રીતે દેખાય, તમે જોઈ લો મિત્રો તળાવનો વ્યૂ કેમ છે। બાકી વરસાદ તો આજ આવવાનો હોય તો ફાઇનલ જ છે, કેમ કે સુરતનો વરસાદ બંધ જ નથી થતો। મિત્રો બ્લોગ ક્યાં બનાવો, ઘણા દિવસથી અમારો બ્લોગ નહોતો આવતો। ઘણા બધા મિત્રો કહેતા હતા કે તમારો બ્લોગ કેમ નથી આવતો, देखा आपने लापरवाही का नतीजा है। એટલે આપણે ફાઇનલમાં બ્લોગ નહોતા બનાવ્યા। અને હા મિત્રો, હવે ફાઇનલી હું સુરતની અંદર આવી ગયું, કેમ કે હું અહીં જ રહેવાનો છું। અને હા મિત્રો, હવે આપણે બ્લોગની સાથે રીલ્સ બનાવવાનું પણ શરૂ કરજો। અને તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો। મળીએ આવતા બ્લોગમાં। अच्छा हमको सिखा रिया है।